જોરદાર ને બધી એટલે બધી ભાઈ એક સરખી જ હોય. તમને એમ થતું હોય કે ઓલા પડખી ફેરવીને તમે બતાવો તો એ પડખી પણ એક નંબર છે. આમ જો શેક કેવો લાવ્યા આમ જો ક્યાં પણ ભાઈ ચટણીમાં કાંઈ ન ઘટે. કા શીતલબેન આમ જો ઘટે ફેમિલી કાંઈ ન ઘટે ભાઈ. હવે અમારે શીતલબેન આમ જો ગાઈસ ટેસ્ટ કરે. કેવું બેન શીતલબેન? બધાને જય માતાજી જય દ્વારકાધીશ. શું કે મારી યુટ્યુબ ફેમિલી બધા મજામાં? તો ફેમિલી બધા મજામાં રહેશે. તો આજમાં છે ને અમારા ભાભી કંઈક અલગ રેસીપી બનાવવાની છે. એનું નામ તમને દેશે. મને તો ઓલરેડી કીધું છે પણ મને પાછું ભૂલાઈ ગયું છે. તો અમારા ભાભી આજનું શું બનાવવાની વસ્તુ હું તમને બતાવી દઉં. ભાઈ ખાસ કરીને બધા વિડીયો બના દેજો. ચેનલમાં પહેલી વખત સબસ્ક્રાઈબ કરી દેજો. અમારા ભાભી છે ને આમ જુઓ તમે હેનો ભાભી લોટ છે મેંદાનો હે લોટ. તો મેંદાનો લોટ છે. તો જો આ રીતે કંઈક લોટ ચાળે છે ભાઈ. લોટ ચડાઈ ગયો છે ઓલરેડી અને હવે નાખવાનું છે આમાં તેલ. તો જુઓ ગાઈસ તેલ કેટલું નામે હું તમને બતાવી જુઓ તમે. હવે છે ને ફેમિલી આમ જો લોટ બાંધવાનું કામ ચાલુ કરી દીધું. તો ચાલો ગાઈસ લોટ છે ને બાંધી દઈ. એટલે આ વસ્તુ શું છે એ તો તમને ખબર છે ઓલરેડી. શીતલબેન શું છે આ? બટેકાનો સુંદો. તો બટેકાનો સુંદો છે આ ભાઈ. મરચાં ને ટમેટામાં શીતલબેન સુધારવાનું કામ ચાલુ છે. જુઓ ભાભી જો લોટ બાંધીને કંઈક કરે છે. આ શું કરો ભાભી? ગુંદલા કરી નાના નાના ચપાતી બનાવવાની છે ને એટલે. હા તો જો ફેમિલી આ રીતના ગુંદલા બનાવ્યા છે. સપાટી બનાવવાની છે એમ કે છે. બોલો કેવી સપાટી બનશે ને આપણે જોવું આજમાં. ફેમિલી આમ જો અમારે શીતલબેન છે ને ભાઈ મસાલો બને નહીં હોય. કા શીતલબેન? હા ફેમિલી આને છે ને તગે છે તો ઘડીક વાર છે ને આપણે ઠરવા દેવાનું. આમ જો કેવો મસાલો હું તમને બતાવું ભાઈ. આ રીતનો કંઈક મસાલો છે ફેમિલી. આવી રીતે છે ને મસાલો ભરવાનો છે. કા ભાભી? હા. ને હવે કેમ કરે હું તમને બતાવું. ચાલો આમ જુઓ તમે આ રીતે એને ભેગું કરી દેવાનું હવે. તો આમ જો ફેમિલી અમારા ભાભી કેવું મસ્ત મજાનું બનાવી નાખ્યું એ. જોરદાર મળી જોરદાર. જો કાંઈ ઘટે કાંઈ ઘટે નહીં ભાઈ. બનાવ્યું છે નેક્સ્ટ લેવલ. તો ફેમિલી બધું છે ને આવી રીતે બનાવવાનું છે. તો આમ જો પહેલાં ભાઈ આવી રીતે ભાઈ કોલી કરી નાખવાની પૂરી. પૂરી કહેવાય શું કહેવાય ભાભી? હા પૂરી કહેવાય. પછી આમાં છે ને મસાલો કરવાનો અંદર. જોવો તમે શું દેખાતું નથી બોલતો ને ફેમિલી. આવી રીતે ને ગાઈસ મસાલો ભરવાનો અને પછી શું કરે હું તમને બતાવું જોઉં. પછી આવી રીતે ને ગાઈસ પડીકું વાળવાનું એટલે હે ને અંદરલી મસાલો નીકળે ને એમ. કા ભાભી? હા. જો તમે કેમ પણ તો ગાઈસ મસ્ત મસ્ત આ રીતે કંઈક કામ ચાલુ છે બધું. અત્યાર સુધી આપણે વિડીયો બનાવતા ને હવે વિડીયો બનાવીએ સેજલબેન. આપણે બ્લોક ઉતારવા આવી જશે. જો એ મસ્ત મસ્ત પૂરી ગોળ કરવાની પહેલા જેમાં મસાલો ભરવાનો છે ગાઈસ. જો આ મસાલો મસ્ત મજાનો આવી રીતના ફેમિલી ભરવાની. પછી આવી રીતના શું કહેવાય પૂરીને ભેગી કરવાની. એમ ને પેલું બનાવ્યું ગેસ ન આવતું નથી. જો આ રીતના છે ને પૂરી આવડ બનાવી નાખી દો. કેમ પણ મસ્ત મજાની બની ગઈ પૂરી. તો ગેસ જો આવી રીતના આપણે પૂરી બનાવવાની. બહુ મોટી ને બનાવવાની નાની નાની પૂરી બનાવવાની છે. આપણે ભરવાની છે પાસામાં મસાલો ગેસ. જો આવી રીતના મસાલો ભરવાનો છે. આ મસ્ત મસ્ત ખાવાનું બનાવવાનું. આવી રીતના એને આપણે પૂરી વાળી દેવાની છે. જો મસ્ત મજાની પૂરી ભેગી થઈ ગઈ છે કે મસ્ત મજાની થઈ ગઈ પૂરી ભેગી. તો આવી રીતના આપણે બધી પૂરી વાળવાની છે બનાવવાની છે. એટલે ફેમિલી બની ગઈ પૂરી. હવે જો બીજી છે ને પૂરી વાળા ચાલુ કરી દીધું. તમે આને કેવી રીતના બનાવો ખાસ કરીને કમેન્ટ કરીને કહેજો. તમને બનાવતા નહીં આવડતું. કા ભાભી? હા પહેલી વાર બનાવી ખાવ એવું. નામ શું હોય એ પાછા કહી દો તમે તો સબાતી. સારી રીતના આપણે પૂરી વાળવાની છે ફેમિલી. કેમ પણ મસ્ત મસ્ત વળે છે પૂરી. પૂરી તો મસ્ત મજાની ફેમિલી વળી ગઈ છે બની ગઈ છે પૂરી. બીજી ને પાછળ ગેસ લોટ લઈ લીધો છે. આ બધું શીતલબેન દો ફેમિલી. કેમ પણ મસ્ત મસ્ત શું કહેવાય પૂરી વાળે છે. આમ વાળવાનું છે. હા જલ્દી સારી રીતે પૂરી વાળે મસ્ત પૂરી વાળ નાખી. આ બધું ફેમિલી અમારે શું કહેવાય ભાભી દો એ પણ પૂરી વાળે છે. મારે આવી રીતના પૂરી વાળવાની છે આપણે ફેમિલી. તો ચાલો આપણે બધી પૂરી વાળને જ છે ગેસ.
તો પાછું ફેમિલી ભરવાનું કામ ચાલુ કરી દીધું છે. આ બધું ગઈ એટલી મસ્ત મસ્ત બની ગઈ છે. આમાં એટલો મસાલો પાછો લોટ બાંધવો પડશે ને ભાભી? હા, થોડોક બાંધવો તો મસાલો વધે કે ગેસ એવું છે તો આવી રીતના શું કહેવાય પૂરી ભરે છે ગેસ. ગેસ મસ્ત મસ્ત બધી છે ને ઓલી શું કહેવાય પૂરી સબાતી બની ગઈ છે ગેસ. તાબસ ફેમિલીમાં શીતલબેન બનાવવાનું સારું છે, એક બની હવે તો એટલો મસાલો પડે ગેસ છે ને લોટ બાંધવો પડશે પાછું. છે પણ મસ્ત મસ્ત ગેસ સબાતી બની ગઈ છે. ફ્રેન્ડ ફેમિલી શું કે થાળીમાં લઈ લીધી બધી સબાતી પૂરી, બોલે તો પૂરી બોલે તો સબાતી લઈ લીધી આ ફેમિલી. અને ફેમિલી શું કહેવાય પાછળની અંદર લોટ બાંધવાનું કામ ચાલુ થઈ ગયું ગેસ ને એટલો હે ને મસાલો પીડ્યો છે ફેમિલી. એટલી કાંઈક સબાતી બની તૈયાર થઈ ગઈ છે ગેસ. તમે જોઈ શકો છો આવી રીતના કંઈક સબાતી બનાવવાનું હોય ફેમિલી. મસ્ત મસ્ત સબાતી ગેસ બની ગઈ તો કેમ બની ગઈ મસ્ત. નાખી દીધું છે તેલ લોટમાં ગેસ. પાછું આપણે શું એક વાર તો આપણે બાંધી દીધો લોટ, તો બીજો વાર લોટ બાંધવાનો આવી રીતના તેલ ને લોટને મિક્સ કરવાની છે. તો આવી રીતના આપણે સારું મિક્સ કરી નાખીએ. હવે નાખવાનું છે આપણે ફેમિલી પાણી. ફેમિલી આપણો મસ્ત મસ્ત ફેમિલી લોટ બંધાઈ જશે ગેસ. ત્યાં પણ મસ્ત મસ્ત લોટ બંધાઈ ગયો. તો ચાલો આપણે એને બનાવવાનું છે પૂરી. લોટ હતો ને એના આપણે બનાવી નાખે છે ગેસ ગુંડલા. તો આવી રીતના ગુંડલા બનાવી નાખ્યા છે. એટલે મને તેમ લાગે એટલા ગુંડલા છે તો એ આ લોટ વચ્ચે તો સૂંદો શું કે મસાલો વચ્ચે એવું છે ગેસ. એમાં શીતલબેન શું કહેવાય પૂરી સબાતી ભરવા માંડ્યા છે મસાલો. જો આવી રીતના મસાલો ભરવાનો હોય. પૂરી વાકી સૂકી બનાવી ભરશે. પૂરી નોંધવાનું હોય આપણે કુંડા ફીરાવું. હા એમ ગેસમાં ભાભી દઉં આ બધું શું કહેવાય ભરવા માંડ્યા હતી. મસ્ત મસ્ત ભરાઈ ગઈ છે. તો ચાલો આપણે આવી રીતના બધી ભરી છે પૂરી. મસ્ત મસ્ત બધી સબાતી થઈ ગઈ છે ત્યારે આપણે છે ને તળવાની છે. તો કેમ પણ મસ્ત મસ્ત સબાતી થઈ ગઈ ત્યારે તો ચાલો આપણે તળીએ. એટલે અત્યારે કેમેરા આપી ગયો છે આપણા હાથમાં ને અમારા ભાભી આમ જો ગાઈસ ધીમે ધીમે એને તળવાનું કામ કરી દીધું હોય ચાલુ. જો તમે કેમ પણ એ ભાઈ તો ફેમિલી આમ અવાજ કેવો આવે આમ જો તમે ખાલી સાંભળો. તો આપણે ભાભીને પૂછીએ કેમ આવો અવાજ કેમ આવે ભાભી? આ સારો ભીનો છે ને એટલે આવે ઝારો ભીનો છે ને ગાઈસ એટલે અવાજ આવે એમ કે ફેમિલી. આમ જો તમે આ છે ને આપણે જે તળવાનું હતું ને તળાઈ ગયું છે. આ નામ તો આપણે નહીં આવડતું. શું છે ભાભી આનું નામ? સપાટી. સપાટી નામ છે ફેમિલી આનું. તો ગાઈસ આ રીતની કંઈક તળી છે ને હવે છે ને પાછી તેલમાં નાખવાનું કામ કરી દીધું શરૂ. આમ જુઓ તમે તેલ તો ભાઈ ફૂલે ફૂલ આવી ગયું. નાખ્યા દીધું ને ઉકળી ગયું બધું. તો ચાલો ફેમિલી આ રીતે ને આપણે આ બધી સપાટી છે ને ગાઈસ તળવાની છે. કેટલી બધી છે ને કેટલી બધી તો વાર લાગશે બોલો. જુઓ તમે કેમ પણ એ ભાઈ મસ્ત મસ્ત તળાય છે. તો આમ જો ગાઈસ બીજો ખાણ છે ને ભાઈ તરત ચડી ગયો બોલ. અને મતલબમાં છે ને તેલ હવે થઈ ગયું કે એટલે નાખ્યા ભેગી છે ને તરત ભાઈ તળાઈ જાય છે. આમ જુઓ તમે કેમ પણ જુઓ તમે મસ્ત મસ્ત તળાય છે. અને આને છે ને કાઢે ને એટલે હું તમને બતાવું ભાઈ કેટલી તળાઈને કમ્પ્લીટ થઈ એમ. અને તળાવી ને પછી કેવો કલર આવે ને એ પણ હું તમને બતાવી દઉં ભાઈ. જો આ રીતનો એક મસ્ત કલર આવી જાય કેમ જોરદાર. આમ જો ફેમિલી તળાઈ જાય ને પછી ગાઈસ આ રીતનો કંઈક મસ્ત મારી મસ્ત કલર આવી જાય. જુઓ તમે કેમ પણ કાંઈ કઠિન ભાઈ નેક્સ્ટ લેવલનો કલર આવી ગયો ચોપાટીનો. તો આ રીતનું બધું કામ હતું. અને આમ તો તળવાનું પણ કામ ચાલુ હોય ફેમિલી. અને થોડીક બાકી તો ચાલો ફેમિલી આ બધી તળાઈ દે ને પછી હું તમને બતાવું. મસ્ત મજાના અમારા ભાભીએ ચોપાટી ગાઈસ તળીને રેડી કમ્પ્લીટ કરી દીધી છે. તો જો ભાઈ જોરદાર મળી જોરદાર ને બધી એટલે બધી ભાઈ એક હેરચી જ હોય. તમને એમ થતું હોય કે ઓલા પડખી ફેરવીને તમે બતાવો તો એ પડખી પણ એક નંબર જ છે. આમ જો છે ગાઈસ તો બધી છે ને એક નંબર જ છે ક્વોલિટી. એટલે હવે આ વારો આવી ગયો છે અમારા શીતલબેનનો. એ પણ ચટણી બનાવવાનું. આમ જો પછી ચટણીનો અમારા શીતલબેન કલર કેવો લાવ્યો આમ જો કેમ પણ એ ભાઈ ચટણીમાં કાંઈ ન ઘટે કા શીતલબેન? આમ જો ઘટે ફેમિલી કાંઈ ન ઘટે ભાઈ. નેક્સ્ટ શીતલબેન સમસો ભરતો આમ જો ફેમિલી ચટણી એટલે ભાઈ કાંઈ ન ઘટે પ્યોર નેક્સ્ટ લેવલ. ચાલો મસ્ત મને ચટણી બની જાય પછી હું તમને બતાવું. હવે અમારા શીતલબેન આમ તો ગાઈસ ટેસ્ટ કરે કેવું બેન શીતલબેન? શીતલબેન ને તો ભાઈ એક નંબર લાગી છે. એટલે અત્યારે આપણે જમવા બેસી જો ભાઈ આ રીતનું કઈ બધું જમવાનું હોય તો આમ જો આ દાલ બાટીકા તો બધું ખાઈ જ જાય અમારા ભાભીની. શું કહેવાય શું કહેવાય આપણે બોલતા શું કહેવાય ભાભી આને? સપાટી.
હા એમ ચાલો ફેમિલી આપણે હે ને જમી લઈએ અત્યારે હે ને ગાઈસ આપણે મસ્ત મજાનું જમી લીધું હોય ને ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરજો મળશું એક નવો વિડીયો અને શાનદાર વિડીયોમાં તમારી બધા મિત્રો ભાઈ જય માતાજી બાય બાય